YouTube ફેમિલી કેમ છો? બધા મજામાં? આજે જો હું મારા માસીને ઘરે છું. અત્યારે જો આ બધા તૈયાર થાય છે અને જો અમારે લગ્ન પૂરા થઈ ગયા છે. હવે અમારે જવાનું છે ભાવનગર. આમ જો ઓલા બાને સિલાઈ મશીન તેડવા આવ્યા છે. વિડિયો ઉતારો મને બ્લોગ બનાવો સિલમાસી જાય છે ને ઘરે જો તૈયાર થઈ જા કાશીલું એમ જાય છે ભાવના વિસ્તાર વિડિયો બનાવે સિલમાસી કેમ માર કીધા આવજો ભાવના કાશીલું સાવ ઓ જાઓ જો માથે ઓઠી તો અમારા આઈફે બે ગયા છે અને એમે બધા બેનની ભાડે આમ ગયા છે તો ટાઈમ આવી ગઈ છે પણ હશે ટાઈમ વગર ખુલે નહીં જો પબ્લિક જો નવો શરૂ કર્યો ભાઈ જો અમારે સોડા પીવે જો ટ્રેનમાં બેસી ગયા હાલતી નથી જવા છે જગ્યા ગોતીને બેસી ગયા કાંઈ કેટલા વાગે એમ વાર તે જઈશ શું થયું બધા બેઠા બહુ ટ્રાફિક છે બોટાદમાં બહુ જાય નથી લેતા દેખાતું નથી ઓલી હાલે બે લાગે આ હાલે બીજ નથી હાલતી આપણી વાળી ટ્રેન બંધ છે બેઠા બેઠા એમ થાય કે આવડી આ ટ્રેન હાલે પણ આ નથી હાલતી બંધ છે હાલે હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં બધા જય માતાજી જય મા મંગલ અને આજે જો અમારા આયુષભાઈ નિશાળે ને ત્યાં જો કંઈક ખાય છે બબલું લાવ્યો આયુષ જો હે શું નીકળ્યું જો આયુષને બબલામાં ખુરશી નીકળી અને આયુષ તો આજ નિશાળે કેમ નથી ગયો હા અમારા આયુષને છે ને ઓલો ભૂરો દૂધ પીવા નથી આવતો એ યાને ખબર નહોતી ભૂરાને ત્યાં અને આયુષને ખબર નથી કાં એટલે ભૂતું હતું ને આયુષ એને માથે બેહવા ગયો તો બિચારો જરાક આમ તો હાથે અડી ગયો આયુષ દેખાડતો ક્યાં કહું નિશાન જરાક અમથું છે બહુ ઝાઝું નથી જો જરાક અમથી સાંભળ્યું તો આયુષને ઇન્જેક્શન દેવડાવી દીધા છે કાંઈ હજી એક લેવાનું છે કાલ ત્રણ આપી દીધા હતા ખંભો એને દુખે છે ને તેને જવા દીધો નિશાળે કાલ જશે હા જશે ને કાલે એના ઇન્જેક્શન દેવડાવવા જવાનું છે કાલ જશે હાલમાં બ્લોકમાં બના લેજો જો તુરિયા શાક બનાવવાનું છે અને 12 વાગવા આવ્યા છે આજ મોડું થઈ ગયું ફટાફટ રસોઈ બનાવી નાખું કાંઈ તને ભાવશે ને તુરિયાનું શાક નહીં અમારા આયુષ મસ્ત મજા તાજા તુરિયા છે જો અમારા આયુષ ના પાડે છે મને નહીં ભાવે એ ગાંડા એ એમ કે છે તુરિયા ભેગી પીળી દાળ નાખો તુરિયા ભેગી પીળી દાળ થોડી હોય અમારા આયુષનું કામકાજ આવું હોય ગાઈસ હાલો હું રસોઈ બનાવી નાખું જો મજા આવે છે ને ધીરે કાલ જવાનું કેવું આજનો દિવસ ઘરે રહેવાનું કાલ તો કંઈક જવું પડે ને એક દિવસ ખાલી એક દિવસ જ રહેવાનું કાલ જવાનું શું લઈને જો ઘરે હોય એટલે આવું બધું ગોત્યા કરે જો રમવાનું ક્યાં સુધી તમને દેખાડું સુઈ ગયો લાગે છે આયુષ જાય હાલ હાલ 12 વાર જો આ કબાટમાં કરીને સુઈ જાય અને અહીંયા ફોન જોતો હોય કાં હાલ નીચે વઈએ ત્યાં નહીં હાલ 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 આવતો રે હા મારો ગાંડો છે હાલ નથી તો આપણે
કરી દીધું પાછું જો કહી દીધું ને બેન આમાં પડ્યો ફોન જોવે બધું આડું કહી નાખ્યું દવા પીવાની છે ટીકડી આપી છે તાવની પણ તાવ કાંઈ આવ્યો નથી એટલે હાલ છે પૂરી જેવી આરામ કરી નાખ્યું પછી મળવી હાલો ફેમિલી જો હું નાઈસ બેઝ આવી છીએ કથા સાંભળવા શંકર ભગવાનનું મંદિર છે ને ત્યાં બેઠી છે ઘણા દિવસથી પણ આજ આઈસ નિશા નથી હોતું એના ભેરી આઈસ બારની બધું ટક કરે મારો મોર તૈયાર થઈ ગયો છે એને રામ જેવડું ભાળી ગયું સારું હાલો મળવી ના જાય મારા બ્લોગમાં કથા આવશે ભગવાનની બધા બ્લોગ જોવાનું ભૂલતા નહીં જો આયુષ આવેલો થાય છે હું આવીશ જો બે માડી હાલ્યા જાય છે સુધારો થયો હા યુવાન બહેનો હોય ન ગમી માં કહેતા એની માં નથી એની બા નથી એની મમ્મી હા પછી મમ્મીને જ્યારે છોકરો મારે ને ઠપાટ મારે ને ત્યારે અમારી જેવા સંત બ્રાહ્મણને કહે કે ભાઈ આને જરાક માથા પર હાથ મૂકજો કેમ મને ગાળ્યું તે માથા પર મારે એવું બધું કરે છે તો અમારી જેવા હું કે આમાં લખ્યું કહી કે બેટા માને ન મરાય તો છોકરો એમ કે એની માને ક્યાં મારી તો અમે એમ કીધું બાને ન મરાય તો કે બા નહીં મારતા અમે તો મમ્મી જ મારી હા સમજ્યા માને તો પેટા ખાટલે તારી હવે માણસ તીથી ન છોડો પડતી અહીંયા રાખો બાપ જો આલો કોઈ નવું જનાવર આપતો હું તમને કંઈક કહીશ હા ગાય માતા છે એ બાણો કોણ હોય સમજ્યા જરા કાંઈ થાય તો પંખો પડે અહીંયા રાખો હા તમારું માન નહીં રાખો હું માનની વાત નથી ભાઈ હું ગાયત્રી ઉપાસક છું મારે ઓળખ ન જોઈ મારે ખાલી બસ નાનું ગાડું હોય અને એને પણ વાસણ લગાવી દેવું ગાયત્રીમાંની મારે બાજુમાં થાપણ કરવું પડે ગાયત્રીમાં હોય ત્યાં જ મારું માથું એવું કરવું હા બધું કટાયું પછી આમ જો ફાટાયું બધું બજાર બધું નાખી બેઠા અને ભાઈની આંખમાં હોવાઈ ગયા વાહ બાપુ બ્રાહ્મણ સંતો ઘણા જોયા ઉતારાય ઘણા રાખ્યા પણ આપણું જીવન નિર્મળ જોઈ અને એમ જો મારા અને ભગવાન અને એમાં છે ને બાબા માંડવામાં બધાને એમ છું મને એમ છું 3-4 જગ્યા કોઈ ચા પાણીનું કહેતું નથી કોઈ શબ્દનું કહેતું નથી કેમ કોઈ કંઈ બોલતું ન હોય પછી મેં ઉતારેલી ભાઈને પૂછવું કેમ અહીંયા ગામડામાં વિવાદ નથી બેનોને ન કહેવું પડે આંબાવાળા હોય ને એટલે ન કહેવું પણ ભાઈઓએ આ જે ચોટલી છે ને એ શિખા કહેવાય મંદિરનું શિખર આ શિખર કહેવાય અમારે હોય પૂજા કરીને એટલે આમ ગેસ નથી હોય પછી ભલે ચોટલી પણ પૂજા કરીને બહેનોને પૂજા કરવા બેહો ને મોડાની ગેસ વાળતી હોય હા શું કામ ખબર છે હવા ક્યાંય જાય સાયકલ હોય ને એની વાલ કાઢના પડે હવા વહી જાય એમ મેન અહીંયા વાહ મસ્તકમાં મેન હવા વહી જાય હવાનો અર્થ સમજો છો હવા એટલે શું તમને કોઈ કહે નહીં તો તે બીજા બંધ કરો હા તમે તળાવમાં જાઓ ને બધા ભેગું મળે રિક્ષા ગોતતા હોય તમારે કોકને થોડું મોડું થઈ ગયું હોય અને દોડા દોડ પહોંચે તો તમે આવી ગયા અરે 2 રિક્ષા વહી ગઈ તમે શું એટલી બધી વાર લગાડી ત્યાં હવા નીકળવા મળે હું હા ખોટી એવી ખબર અરે બાપા તમારો તો કાંઈ છે હું તો જો માની પૂજા કરું 2 ચામુંડામાના દીવા કર્યા 2 ખોડિયારમાંના દીવા કર્યા 2 મેરડીમાંના દીવા કર્યા ભગવાનને થાળ ધર્યો પછી મેં 3 માળા કરી હરામ જોડું કાંઈ કર્યું હોય હે ભગવાન કે જે કાંઈ કરો હૃદયમાં રાખો કોઈ કયો ભક્તિ તો ઉપડવા હે એમ બા બધું મારે કરવાનું તો કદી એકાદું યાદ રાખશે નસાવશો ખોટું નહીં લગાડતા મને એવું છે બા હવે તમારા બધા પર જીવ મળી ગયો એટલે બોલું છું હા મેં કહું બોલાય ને શું કામ ન બોલાય કે પછી કોઈ જૂઠું લાગી જાય ખોટું લાગી જાય શું હા હવે આમ જો હવે દિલથી બાપા હો અને કોઈ બહેનો
ખાસ વિનંતી આ ન આવતા બાપા હવે ઘડી આમ જો હાથ જોડો હાસો કારણ કે આખી કથા છે ને બાપા વિખાય હા રામાબેનને વધાવવા તમને વધાવવા હે હા હવે છે ને પ્રફુલ્લાબા તમે તાર ધ્યાન રાખજો બાપા કાંઈ એક કામ કરો ને આગળ દોરી ભાઈ કાંઈક કરો ઘડીક બાપા ન આવતા પછી હું કોઈ બાપા ના પાડો છું હે હા મારો છે એમાં ખૂબ બુદ્ધિશાળી માણસ છે ગાવા ગદા જેટલા એ ઊભા તરીકે ઊભા ખબર તેને હું કહેવા છો એ કે આ જે સીટ છે ને એમાં હું બેઠી હતી એ ભાઈ કે આ સીટ એટલે એને મગન કહે છે જગ્યા એની છે મને બેન કે એમ કે મગન મગન કરશો આમાં એવો વાંધો પડે ઘણી વાર સમજ્યા ફેર થાય ત્યાંથી ખીમડો આવ્યો બસ તો જમવા આવે ને ભીંડો પાડતી તો અરે પણ ગેસ વધી ગયો ગેસ ની પીડી વધી ગયો હું ન રસોઈમાં કાંઈ સારું રહે બાપ ન ભજનમાં સારું રહે આપણું મન જોવામાં રહે મારા વાલા બંધ કરો બંધ કરી દો નાખતા યો મારા વાલા ભજનની ભક્તિ વધારો મોબાઈલ જરૂરી છે હું ના નથી પાડતો સમાચાર આપ્યા જશોદા મારે દોડો કૃષ્ણ ધરામ પડ્યા નંદ બાબા આવ્યા જશોદા આવ્યા આમ ઘરે મારા કાનોરા એ મારા કાનોરા પણ માઇકો પડો ગોત્યું પડકે કાંઠે કાંઠે કે એ કાનોરા પણ કોઈ પીડું જ નહીં ને ભગવાને સંકલ્પ કર્યો કે જે મારી પાસે ન આવ્યું કોઈ તો કોઈ પાસે કોઈ નહીં જાય અને પેલા કોણ જાય એનું નક્કી એ તો આપણા મનમાં થાય બસ પછી હું કદાચ બહાર ગામ જાઉં તો મને ઘરના યાદ કરે મારી મને જમે નહીં બધું જૂઠું સમાજમાં જો આ મેરા ઘરો પણ શ્યામળે એમ ન બોલો છતાં તમે વિશ્વાસ દ્રષ્ટા નામ એક ભાઈ સાધુના આશ્રમમાં ગયા સંત પૂછ્યું બેટા તારા ઘરમાં તારા કેટલા થઈ ગઈ કથા પૂરી. હાલો ફેમિલી, કથા સાંભળીને વિયેવા અને પછી ફટાફટ આયુષ સુધી મારું ટિફિન બનાવ્યું અને આયુષ ગયો છે દૂધ લેવા. ખીચડી બનાવીને સામે દૂધ ખીચડી સોરી આમો લેવા મોકલ્યો છે. ખીચડી બનાવે મંગળવારે છે ને એટલે હમણાં લઈને આવશે. બનાવી નાખું. 8:30 થઈ ગયા.
અને આ 2 દિવસનો વિડીયો ભેગો આવશે. તે દિવસે મેં ગામડેથી ભાવનગર આવતા હતા ને એનો, અને આજનો 2 ભેગો બ્લોગ આવશે, તો જોવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બધાને બાય બાય. મળશું કાલે. જય માતાજી. બધાને લાઈક કોમેન્ટ શેર કરતા જજો.